અરે બેના દીકરી તો પાર કી બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે હાથ હવે નહીં ફરશે ફરશે રમતી તી તું જે ઘરમાં ભીતો રડશે હો ભીતો રડશે રડશે અરે બેના રે આ વિદાયની આવશમી વેળા રોકી નાય કાળ જાગે રો કાટકો મારો આજે ગાંઠ થી છૂટી ગયો રે કાળજા કેરો કાટકો મારો મારો આજે ગાંઠ થી છૂટી ગયો આ મમતારો રે જેમ વેરું આ મમતારો રે જેમ વેરું મારો વીરણો ફૂટી ગયો મારી ઈચ્છા પૂરી કરી દઉં સો સમય છે વિદાય વિદાય ઓલવેઝ અઘરી હોય છે પણ વિદાય એક નવી શરૂઆત છે આ વિદાય નથી એક નવી શરૂઆત છે એક નવા જીવનની શરૂઆત છે એક નવા પરિવારની શરૂઆત છે એક નવી જવાબદારીની શરૂઆત છે એક નવા ફરજની શરૂઆત છે એક નવી ઉમ્મીદોની શરૂઆત છે એક અટવાયેલા તૂટેલા સપના પૂરા કરવાની શરૂઆત છે સો વિદાય તો નહીં કહું પણ ઘરે જવાનો સમય છે વિદાય એને કહેવાય કે જે કાયમ માટે છોડીને જાય આપણે તો હવે કાયમ માટે જોડીને રહેવાનું છે સો આ વિદાય નથી પણ ટેમ્પરરી તમને જામીન ઉપર ઘરે છોડી રહ્યો છું વકીલની ભાષામાં જામીન કહેવાય શું કહેવાય જામીન આપું છું તમને ઘરે જવાની તો તમને આ આપણો જે સંબંધ છે એ કાયમ જાળવી રાખવાનો છે તમને જ્યારે પણ અનુકૂળ લાગે ત્યારે તમારે મને મળવા આવવાનું છે તમારી નાની તકલીફ પણ મને કહેવાની છે સહેજ પણ શરમ રાખવાની નથી સંકોચ નથી રાખવાનો તમારે જે જોઈએ એ માંગવાનું છે બાપુનું એવું કેવું છે બાપુ જી જી ઉપાધિ કોઈ તું કર્મા હજી હું મય પદસી બાપુ બેઠો છું હજી હું બાપુ બેઠો છું હો જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું વિદાય નહીં પણ એક ઘરે જવાની જે વાત છે એની અંદર મારે તમને હજી કંઈક આપવું છે જે બી આપ્યું છે ખબર નહીં પણ મારી દિલથી એવી ઈચ્છા છે જે 25 દીકરીઓ છે મારી ગઈ વખતે જે પ્રથમ સમૂહ લગ્નની અંદર પરણી હતી અને આ વખતે 17 ટોટલ હેત કેટલા થયા 42 સો એ 42 ને આપણે 2 નાઇટ 3 ડેઝ બરાબર 2 સ્લીપર જે બી બુક કરવાની હોય કરો 3 દિવસ એમને ફરવા મોકલો તાલીઓ પાડો તાલીઓ ભાઈ પાડો તાલીઓ ભાઈ સો એ ટૂર એવી હશે એમના જિંદગીની આજે સવારી જગ્યા ક્યાંય ખબર નથી મને જગ્યા હું 2 દિવસમાં નક્કી કરું છું પણ 42 તમારો એક નવો પરિવાર તમારા નવા મિત્રો
જે દીકરીઓ છે એ બેનપણીઓ બનશે, જે દીકરાઓ છે એ ભાઈબંધી કરશે અને 42 નો એવો પરિવાર બનશે. વોટ્સએપ ગ્રુપ તો આપણું છે જ, જે કાયમ એકબીજાને મદદ કરશે. બરાબર. અને એ ટ્રીપની અંદર એક દિવસ હું બી તમારી સાથે આવીશ. સો એ 42 ના 2 નાઇટ 3 ડેઝ બસ લઈને ફરવાની ટ્રીપ ક્યાં હશે, કેવી જગ્યા હશે એ ખબર નથી, પણ ગુજરાત બહાર તો ચોક્કસ મોકલીશ તમને, એની ગેરંટી. સો દીકરીઓ છે, સો ફરવા તો ચોક્કસ જવી જોઈએ. સો એક નવું શરૂઆત છે. અને ખાલી આ નહીં, જેટલા પણ દીકરીઓના સમૂહ લગ્ન અહીંયા થવાના છે બધાને આપણે બે સમૂહના ભેગા કરીને 40-50 લોકોને ફરવા ગુજરાતની બહાર મોકલીશું. એની અત્યારથી જાહેરાત કરીશું. સો જે બી મારી પાસે છે એ બધું તમારું જ છે, તમારા કિસ્મતનું છે. આ બધા જે બેઠા છે તમારું જ છે, તમારા થકી જ આ બધું કરી રહ્યો છું. સો બસ જોડાયેલા રહેજો. ફરીવાર કહીશ, એક જ ઉમ્મીદ છે કે મારી ઇજ્જત ક્યાંય ના ઉછાળતા, બીજું કશું જ તમારી પાસે મને બીજી કોઈ આશા નથી, ખાલી ઇજ્જત મારી રાખજો. સો થેન્ક યુ મારા જીવનની અંદર આવવા બદલ, થેન્ક યુ આટલો બધો પ્રેમ આપવા બદલ. અને આ કાર્યક્રમને, આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જેટલા પણ લોકો, સ્પેશિયલી કિશનસિંહ પરમાર ક્યાંય એ માનપાનની આશા નથી રાખતો, એની ફરજ સમજીને ખૂબ કામ કરે છે. અમારા ચિરાગભાઈ LED વાળા, અમારો સાઉન્ડ પણ આજે સેવામાં આવ્યું છે, એક પણ રૂપિયો લીધા વગર. એમને જાહેરાત કરી કે બાપુ 17 તારીખ અને 25 સાઉન્ડ અમારા તરફથી આવશે. ખૂબ મોટી સેવા આપી છે. મારા ભાઈઓ જે અહીંયા સ્ટેજ પર આવ્યા નથી, કાર્યક્રમ નિહાળ્યો નથી, કોઈ કલાકારને મળ્યા નથી, ક્યારના સવારથી રસોડે ખૂબ મહેનત કરે છે, એ તમામ ભાઈઓ માટે એકવાર જોરદાર તાળી પાડો ભાઈ. કારણ કે ખૂબ મહેનત કરે છે. કોઈ કાર્યક્રમ જોવા નથી આવ્યા, કોઈ કલાકારને નથી મળ્યા, ફક્ત તમારા બધાના ભોજનની ખૂબ મહેનત કરી રહ્યા છે. સો હરેરાના એ બધા છોકરાઓ પણ આવ્યા છે, બીજા શિવાજી ગ્રુપ આવ્યું છે, બીજા કાણીસાની ટીમ આવી છે, બાથી ગ્રુપ, બહુ બધા ગ્રુપો આવ્યા છે. સો બધાને સેલ્યુટ કરું છું. થેન્ક યુ કે તમે તમારી ફરજ સમજીને ખૂબ મહેનત કરો છો. મને મળો કે ના મળો, હું તમારી નોંધ લઉં કે ના લઉં, તમે તમારી પોતાની ફરજ બનીને ખૂબ કામ કરો છો. સો લાઇટ ઇલેક્ટ્રિક ટીમ છીપડી, એને પણ ખૂબ મહેનત કરી છે આખી રાત. સો અમારા નવગણભાઈ જે મંડપ માટે ખૂબ કામ કર્યું છે, સ્પેશિયલી સૌથી વધારે થેન્ક યુ અમારા રસોઈઓ, જે ગઈ વખતે પણ એક પણ રૂપિયો લીધા વગર રસોઈ આપીને આ વખતે પણ એક પણ રૂપિયો, ભાઈ એમના માટે એકવાર જોરદાર તાળી પાડો. સો જસુભાઈ થેન્ક યુ સો મચ, લવ યુ સો મચ. બસ આવી રીતે અમારી આ કામની અંદર સહભાગી થતા રહેજો. બીજા બહુ બધા મહેમાનો છે જેને ખૂબ મહેનત કરી છે. અમારા ટીમના વનરાજભાઈ, અમારો કે આખું સમૂહ લગ્ન થયું શરૂઆત ત્યાંથી અમારા સાથે જોડે છે, અને બધા અમારો હેત ખૂબ વધારે મહેનત કરે છે. અમારા સંકુલની બધી દીકરીઓ બધાએ ખૂબ મહેનત કરીને આ પ્રસંગોને સફળ બનાવ્યા છે. અને બીજા ખાસ જે છે 25 તારીખે સમૂહ લગ્ન છે, લગભગ 7-8 દિવસ માટે. સાઉન્ડ ફરીવાર આપણું બુક છે. 1 તારીખ પર વાહ ભાઈ વાહ, લે જોડે તાળી પાડ દો ભાઈ. 25 તારીખે બી સાઉન્ડ એમના તરફથી, 1 તારીખનું જે સમૂહ છે એમાં બી એમના તરફથી છે. સો આ પ્રેમ દર્શાવે છે કે તમે બધા મને કેટલો પ્રેમ કરો છો. સો થેન્ક યુ. કિશનસિંહ ગઈ વખતે રિધમ ફ્રી હતી, આ વખતે બી ફ્રી છે ને આવનાર બેવની અંદર ફ્રી છે. વાહ ભાઈ વાહ કિશનસિંહ, જોરદાર તાળી પાડો. બધા વિચારે છે કે ભાઈ પછી આ કાર્યક્રમ કઈ રીતે થાય. મૂકું ભાઈ, કાર્યક્રમ કરવા પૈસા ના જોઈએ, આવા બધા ભાઈઓ જોઈએ. પૈસા તો બધા જોડે હોય ભાઈ, પણ કાર્યક્રમ આવા ના થાય. પણ જ્યારે આવા ભાઈઓ પ્રેમ કરવા વાળા હોય તો બધા જ કાર્યક્રમો, હજુ તો નક્કી નહીં, આ તો અઠવાડિયું છે, હજુ રોજ થવાનું છે. સો આ ભાઈઓ છે એટલે મને પૂરો વિશ્વાસ છે. બસ સાથે રહેજો, બહુ બધું કામ કરતા રહીશું. કદાચ કોઈની નોંધ ના લેવાય, સ્ટેજ પર નામ ના લેવાય હોય, માફી માંગુ છું. તમારો ભાઈ છું કે તમને જે બી મને રિસ્પેક્ટ આપો છો એ સમજીને મને માફ કરજો. પણ બસ આવી રીતે સાથે મળીને આપણે બહુ બધું સારું કરવાનું છે. સો થેન્ક યુ સો મચ. આપણે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ ઘોષિત કરીએ છીએ. પણ જે પણ આ સમૂહ લગ્નની અંદર જે પણ રીતે ઘરે રહીને પણ સહકાર આપ્યો છે, બધાનો આભાર. સ્પેશિયલી આજના સમૂહના દાતા જીતુભાઈ અને ઈલાબેનનો આભાર. થેન્ક યુ સો મચ. અને વિશેષ કહેતો નથી, એક નવા જીવનની આપણી શરૂઆત છે. અને ફરી પાછા આપણે બહુ જલ્દી મળતા રહીશું. અને તમારા ટ્રીપની તમને જાણકારી ગ્રુપની અંદર આવી જશે, ક્યાં જવાનું છે, કઈ તારીખે જવાનું છે, તૈયારી કરી લેજો. બરાબર, ખૂબ મજા કરીશું. એક દિવસ હું બી આવવાનો છું. સો થેન્ક યુ.